આજે આપણે ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એનો ઉદાહરણ નંબર 2 છે શીખવાના છીએ. એની અંદર કહે છે કે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 એના શૂન્યો શોધો. એટલે કે આ પેલો પ્રશ્ન છે આપણને પૂછ્યો. પછી હવે આગળ વાત કરે છે કે તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે એ ચકાસો. એટલે કે અહીંયા સંબંધ ચકાસવાની વાત છે બીજી થઈ, મતલબ કે અહીંયા આપણને બીજો પ્રશ્ન પૂછ્યો. એટલે કે આપણે બે વસ્તુ કરવાની છે. સૌથી પહેલા એના શૂન્યો શોધવાના છે, પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ છે ચેક કરવાનો છે. તો હવે સંબંધ પહેલા યાદ કરી લઈએ કે ભાઈ એના સૂત્રો કયા હતા કે જેથી કરીને જ્યારે સંબંધ ગોતવા થાય ત્યારે બહુ જાજી તકલીફ ના પડે. તો કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a. આ બંને સંબંધ જે છે એ આપણે ચેક કરવાના થશે. પણ એ પહેલા આપણે અહીંયા શૂન્ય શોધી લઈએ. ઉકેલમાં લખીએ તો કે આપણને અહીંયા બહુપદી આપી છે x² + 7x + 10 અને શૂન્ય શોધવા માટે બરાબરની સામે આપણે 0 લઈ લઈએ. ચલો હવે સૌથી પહેલું સ્ટેપ તો કે x² નો સહગુણક અને અચળ પદ આ બંનેનો નિશાની સાથે ગુણાકાર કરવાનો. એટલે કે અહીંયા 1 અને અહીંયા 10 એટલે 10 એકા 10. ચલો હવે 10 છે એ બંને પ્લસ એટલે ગુણાકાર પર પ્લસ આવ્યો. હવે બે ભાગ એવા પાડો કે જેથી કરી અને એનો સરવાળો છે એ 7 થાય. તો 5 દુ 10. યસ, અને વચ્ચેના પદની નિશાની છે આપણે બંનેને આપી દઈએ. યસ, એટલે કે અહીંયા પ્લસ એટલે વચ્ચેના પદની નિશાની બેને આપણે આપી દેવાની. એટલે અહીંયા જ્યાં 7x છે ત્યાં શું લખી શકાશે? +5x અને +2x. એટલે કે જે 7x ના અહીંયા બે ભાગ છે એ આપણને મળ્યા. ચલો તો હવે એ બે ભાગ આપણે અહીંયા લખી નાખીએ. તો કે સૌથી પહેલા 1x² એમના એમ, પછી 7x છે એના બે ભાગ પડશે +5x + 2x + 10 બરાબર 0. ચલો પેલા બે પદ પાછળના બે પદ. પેલા બે પદમાંથી શું કોમન આવે છે? તો કે અહીંયા 1 છે અને 5 છે. એટલે સહગુણકમાં તો કઈ કોમન નહીં આવે. x² અને x એ બંનેમાં x કોમન છે એટલે x છે આપણે કોમન કાઢી લઈએ. ચલો એટલે વધશે શું? તો કે અહીંયા x વધશે. 1 પછી લખવાની જરૂર નથી. +5 કારણ કે x છે એ આપણે બહાર લઈ લીધા છે એટલે ખાલી એકલા 5 છે અહીંયા વધશે. ચલો હવે અહીંયા પ્લસ તો કે અહીંયા 2 છે અને 10 છે તો 10 ના બે ભાગ શું પડશે? 5 દુ 10. તો બંનેમાંથી 2 કોમન આવશે એટલે આપણે અહીંયા 2 છે કોમન કાઢી શકીએ છીએ. ચલો તો પાછળનો જે બે પદ છે એમાંથી આપણે 2 કોમન કાઢીએ. એટલે અહીંયા 2 કૌંસની અંદર x પ્લસ અહીંયા 5 દુ 10 હતા એટલે 2 બહાર જતા એટલે કેટલા વધશે? 5 બરાબર 0. હવે જરાક ધ્યાનથી જોઈ બાળકો તો અહીંયા x + 5 અને x + 5 બંને કૌંસ સરખા થઈ ગયા એટલે x + 5 આપણે કોમન કાઢી લઈએ કે ભાઈ x + 5 અને બીજા કૌંસમાં શું વધશે? તો કે પહેલા કૌંસનું પહેલું પદ x પ્લસ બીજા કૌંસનું અહીંયા પદ એટલે કે +2 એટલે કે x + 2 છે અહીંયા આપણને મળશે. ચલો હવે x + 2 મળ્યા અને x + 5 મળ્યા અને આ બંનેનો ગુણાકાર છે એ 0 થાય છે. તો હવે આનો અર્થ કંઈક એવો થાય કે કાં તો પેલા પદ બરાબર 0 હશે અથવા તો બીજા પદ બરાબર 0 હશે. એટલે બંને લઈને ગણતરી કરીએ. x + 5 બરાબર 0 અથવા બીજા પદમાં x + 2 બરાબર 0. ચલો +5 સામે લઈ જશો એટલે આપણને મળશે -5 અથવા +2 એને સામે લઈ જઈએ એટલે આપણને મળશે -2. એટલે કે આપણને x ની બે કિંમત મળી. એક કિંમત -5 મળી અને બીજી કિંમત -2 મળી. એકને આપણે આલ્ફા કહી દઈએ અને બીજાને બીટા કહી દઈએ કે ભાઈ તેથી આલ્ફા બરાબર -5 અને બીટા બરાબર -2. ચલો આલ્ફા અને બીટા આપણને મળી ગયા. હવે આપણે એક વસ્તુ થઈ ગઈ, મતલબ કે જે શૂન્ય શોધવાના હતા ને એ કામ આપણું પૂરું થઈ ગયું. હવે બાકી શું છે કે ભાઈ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે. સંબંધમાં કોની કોની જરૂર પડશે? આલ્ફા બીટા જોશે અને a b અને c જોઈશે. તો આલ્ફા અને બીટા તો આપણને મળી ગયા. હવે a b c ક્યાંથી ગોતવાના? તો આપેલી જે બહુપદી છે એના ઉપરથી આપણને a b c મળશે. અને વ્યાપક સમીકરણ સાથે સરખાવી દઈએ એટલે કે અહીંયા જે બહુપદી છે x² + 7x + 10 ને વ્યાપક સમીકરણ કે આના બરાબર આપણે 0 લઈ લઈએ ને વ્યાપક
સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા અને આની સાથે સરખાવશું એટલે અહીંયા આપણને a બરાબર મળશે x નો સહગુણક કેટલો છે 1 એટલે આપણને a બરાબર 1 મળ્યા. પછી b બરાબર x નો સહગુણક a બરાબર x ના વર્ગનો સહગુણક એટલે 1 અને b બરાબર x નો સહગુણક એટલે 7 અને c બરાબર છેલ્લું અચળ પદ તો છેલ્લે શું વધ્યું તો કે 10 વધ્યા એટલે c બરાબર આપણને મળશે 10. ચલો a b c ત્રણેય છે આપણને અહીંયા મળી ગયા છે. આલ્ફા અને બીટા ઉપર મળેલા છે. ચલો તો હવે આપણે સરવાળા માટે શરત ચેક કરીએ કે ભાઈ સરવાળા માટેનું સૂત્ર શું હતું યાદ કરીએ. આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a. ચલો આલ્ફા અને બીટાની બંનેની કિંમત મૂકી દઈએ. આલ્ફા એટલે -5 પ્લસ બીટા એટલે -2. ચલો સાદરૂપ આપીએ તો કે અહીંયા -5 એમના એમ પ્લસ માઇનસ -2 બે માઇનસ પ્લસ 5 અને 2 7 એટલે અહીંયા 7 આવશે પણ નિશાની મોટા પદ છે 5 છે એટલે નિશાની -7 આવશે. યસ એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને -7 મળ્યું. સેમ આવું જ અહીંયા કંઈક આપણને -b ભાગ્યા a માં મળવું જોઈએ. તો ચલો પહેલા સૂત્રની નિશાની માઇનસ તો ખરી જ અને b ની કિંમત કેટલી છે 7 એટલે અહીંયા ઉપર 7 લખીએ અને છેદમાં a ની કિંમત છે 1 છે. હવે છેદમાં આપણે 1 ન લખીએ તો ચાલે કારણ કે જનરલી બધા છેદમાં 1 હોય જ એટલે અહીંયા -b ભાગ્યા a એની કિંમત પણ આપણને કેટલી મળી -7. હવે ધ્યાનથી જો તો બંને સમીકરણમાં જમણી બાજુ સરખી છે એટલે બંનેની ડાબી બાજુ પણ સરખી થાય. ચલો તો હવે આપણે એના આધારે લખીએ કે ભાઈ અહીંયા સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a થાય છે. યસ એટલે આપણને એક શરત જે ચેક કરવાની તે આપણે થઈ ગઈ. ચાલ હવે ગુણાકાર માટે ચેક કરી લઈએ. લખીએ ગુણાકાર માટેનું સૂત્ર શું હતું તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a. ચલો આલ્ફા અને બીટા બંનેની કિંમત લખી નાખીએ તો આલ્ફા છે આપણી પાસે અહીંયા -5 અને બીટા છે આપણી પાસે -2. ચલો તો હવે બેની કિંમત લખી નાખીએ તો કે અહીંયા -5 ગુણ્યા -2. ચલો બે માઇનસ પ્લસ 5 ગુણ્યા 2 એટલે 10 એટલે આપણને અહીંયા આલ્ફા ગુણ્યા બીટા બરાબર 10 મળ્યા. સેમ રીતે c ભાગ્યા a ગોતીએ તો c ની કિંમત કેટલી છે તો c ની કિંમત છે અહીંયા આપણને 10 આપી છે અને a ની કિંમત કેટલી છે તો કે a 1 છે. યસ તો હવે અહીંયા આપણે c અને a બંનેની કિંમત લખી નાખીએ. c ની કિંમત 10 અને a ની કિંમત 1. હવે છેદમાં 1 ન લખીએ તો ચાલે કારણ કે જનરલી બધાના છેદમાં 1 તો હોય જ એટલે અહીંયા c ના છેદમાં a એની કિંમત પણ આપણને કેટલી મળી 10. હવે ધ્યાનથી જોઈએ સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 બંનેની જમણી બાજુ સરખી છે એટલે ડાબી બાજુ પણ સરખી હોય એટલે અહીંયા લખીએ કે સમીકરણ 3 અને 4 પરથી શું લખાશે તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a થાય છે. યસ એટલે આવી રીતે જે બંને વસ્તુ આપણે સાબિત કરવાની હતી એ બંને વસ્તુ છે અહીંયા સાબિત થઈ ગઈ. થેન્ક યુ.